હા, તો તમે હાથ ઊંચા કરીને મારા કહી દીધા છે, તો પછી હવે હું શું કરું એ મારે જોવાનું હોય. પછી તમે તમારા દુઃખી થાવ, રડો કે માથા પસાડો, મારે કોઈ જોવાનું. હું તો એ જ કરીશ જે મારા ભક્તો માટે સારું અને કલ્યાણકારી અને સુખદાયી હશે. મંજૂર હોય તો અહીં આવજો. આ વાત સ્વીકાર હોય તો અહીં આવજો, નહીં તો મારો માર્ગ થોડો કાઠોય છે. ખબર હશે બધાને, કંઈ દર્શન કરવાનો હુકમ એમને નહીં થતો. 6-12 મહિના રાહ જોવી પડી છે. કેટલા એવા ભક્તો છે કે જેને 12 મહિના સુધી રાહ જોવી પડી અહીં આવવા માટે, કે કોણ લઈને આવો અમને, ક્યારે જઈએ. તલ પાપડ થાય, વ્યાકુલતા વધે કે મારી કંઈક કૃપા કરને માં, અમારે તારા પારે આવવું છે, પણ કંઈક ને કંઈક મજબૂરીઓના કારણે મારા ધામમાં ના આવી શકે. તો અહીં આવવાનું જો કાઠું પડતું હોય, કાઠું પડે. હું જાણું છું, સરળતા નહીં કે આમ ભાડું ખર્ચીને રિક્ષાને હાથ મારીને આવી જાય ખુખાર મેળીને પારે, એવી રીતે નહીં જવાતું. એવી રીતે તો આવી તો જાય અહીં માણસ કોકની જોડે, પણ અહીં ટકા અહીં ખાલી આરતીના મતલબ બેલ વાગે, ઘંટ વાગે કે પછી મતલબ બધાના જયકારા ચાલુ થાય ને, એટલે વ્યક્તિને બેચેની થાય, જતો રહે બહાર પાર્કિંગમાં આરામ કરવા. આ શું ખોટું? હા, અહીં જે બેહી કે જેને હું બેહાડવા માગું છું ને કંઈક સાંભળાવવા માગું છું, હું એના માટે આ બોલું છું. નહીં તો મને બોલવાનો કોઈ શોખ થતો નથી, મને કોઈ પ્રવચન કરવાનો શોખ થતો, સમજ્યા ને? એટલે આ વાત એટલે કહું છું કે નવા ભક્તો આવતા હોય તો એકદમ ઉતારો લાડવો ખાવા નહીં મળે, થોડું ઘસાવવું પડશે. હું રોજ બોલું છું, એનું કારણ છે કે ખોટા બાપડા બચારા આશા રાખીને આવે, બીજી જગ્યા જતા હોય, એવી જગ્યાએ ગણતા હોય, અને 11 રવિવાર ને 21 રવિવાર ટાઈમ ગણી નિરાશ થઈને જાય. મને માતાને દુઃખ લાગે કે નહીં? હા, શું ખોટું? જો કે 11 રવિવારેનું એડે ના જવા દઉં, કંઈકનું કંઈક તો આપી જ દઉં. એક રવિવારે ભર્યો હોય એને કંઈકનું કંઈક તો આપી જ દઉં. એ કશું ના માગે ને, અમથોય કોકની જોડે આવ્યો ને, રિક્ષાવાળો કોકની જોડે, મારી મહિમા કહું છું, વાપરજો. રિક્ષાવાળો કદાચ વર્ધી લઈને એ ખુખાર મેડીના પારે આવ્યો હોય બારેજા ધામમાં, તમને લઈને અને તમને અહીં ઉતારીને અહીં આવીને ખાલી આમ ડોકું હલાવ્યું હોય ને, ભલે મને માનતો નહીં, ખાલી આમ ડોકું હલાવ્યું હોય ને,